હવે એના પછીનો પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લેમ નંબર 7. ડ્રો અ કોનિક કર્વ when the distance of focus and directrix is 50 mm and eccentricity is 1. Name the curve. બરાબર. હવે જો ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે 50 mm અને એસેન્ટ્રિસિટી કેટલી આપેલી છે 1 mm. બરાબર. હવે જ્યારે આ વસ્તુ આપેલી છે ત્યારે આપણે જે કર્વ ડ્રો કરશું એનું આપણે નામ આપવાનું છે. બરાબર. તો જો તો એસેન્ટ્રિસિટી E ઇઝ ઇક્વલ ટુ જ્યારે 1 હોય બરાબર તો ત્યારે આપણને જે કર્વ મળે એ કયો મળશે તો કે પેરાબોલા. શું કયો મળશે? પેરાબોલા. બરાબર. ચાલો તો મેથડ સેમ જ છે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે સ્કેલ દ્વારા આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરશું. બરાબર. આ રીતે આને આપણે નામ આપશું ડી અને D1. બરાબર. આ રીતે. ઓકે. તો આપણે નામ આપશું ડી અને D1. D1 શું છે તો કે ડાયરેક્ટ્રિક્સ. શું છે? ડાયરેક્ટ્રિક્સ. બરાબર. હવે D1 લાઈન જે છે એનો આપણે એક મિડ પોઈન્ટ લઈ લેશું. બરાબર. ત્યાં આપણે પોઈન્ટ નામ આપી દઈશું પોઈન્ટ O. હવે પોઈન્ટ O માંથી આપણે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું આ રીતે. બરાબર. તો હવે જો એસેન્ટ્રિસિટી 1 આપેલી છે. બરાબર. કેટલી આપેલી છે? 1. ઓકે. અને આ ડાયરેક્ટ્રિક્સ અને આપણે ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે 50 mm. બરાબર. તો આપણે ડાયરેક્ટ્રિક્સ જે છે બરાબર ત્યાંથી આપણે 50નું ડિસ્ટન્સ લેશું અને ત્યાં એક પોઈન્ટ માર્ક કરશું. એ કયો પોઈન્ટ આવશે? પોઈન્ટ F. F એટલે કે ફોકસ. બરાબર. હવે આપણે E ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. 1 ક્યારે આવશે? E ઇઝ ઇક્વલ ટુ 1 કે જ્યારે E ઇઝ ઇક્વલ ટુ VF અને VO. ઓકે. તો VF અને VO બરાબર શું થશે? 25/25 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. તો VF પોઈન્ટ V જે છે બરાબર F થી કેટલું લેશું? 25. બરાબર. તો ઓટોમેટિક VO કેટલું આવી જશે? 25. તો VF કેટલું લેશું? 25 અને VO પણ કેટલું લેશું? 25. તો જ આપણને એસેન્ટ્રિસિટીની વેલ્યુ કેટલી મળશે? 1. ઓકે. તો ચાલો પોઈન્ટ V ને કઈ રીતે સેટ કરવાનો છે તો કે મિડ પોઈન્ટમાં ટોટલ O અને F વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? 50 mm. તો V ક્યાં આવશે? 25 mm. બરાબર. તો VF બરાબર 25 અને VO બરાબર પણ 25. હવે આપણે સેમ મેથડથી પોઈન્ટ V જે છે બરાબર ત્યાંથી એક વર્ટિકલ લાઈન લેવાની છે આ રીતે જેનું કોઈ માપ છે નહીં. ઓકે. ત્યારબાદ બરાબર પરિકર લેવાનું છે. પરિકરથી પોઈન્ટ V જે છે બરાબર તેને સેન્ટર રાખવાનું છે અને VF જેટલું માપ લેવાનું છે. બરાબર. VF જેટલું માપ લેવાનું છે. V ને સેન્ટર રાખવાનું છે અને આ રીતે એક ચાપ મારવાની છે. આ જે ચાપ જે છે એ વર્ટિકલ લાઈનને ટચ કરે બરાબર ત્યાં પોઈન્ટ આપી દેશું પોઈન્ટ P. બરાબર. હવે આ જે પોઈન્ટ P જે છે બરાબર પોઈન્ટ P અને પોઈન્ટ O જે છે બંનેને આપણે જોઈન્ટ કરવાના છે. તો આ રીતે પોઈન્ટ O અને પોઈન્ટ P ને જોઈન્ટ કરીને આ રીતે લાઈન ડ્રો કરશું. બરાબર. સેમ મેથડ છે. હવે પોઈન્ટ V છે બરાબર ત્યાંથી આપણે ઇક્વલ પાર્ટ્સ લેવાના છે. બરાબર. 1 સેન્ટીમીટર અથવા તો અડધો સેન્ટીમીટરના. બરાબર. તો આ રીતે પોઈન્ટ V જે છે બરાબર ત્યાંથી 1 સેન્ટીમીટર આપણે પાર્ટ લઈ લઈએ. આ રીતે બરાબર 6 કે 7 ભાગ પાડવાના. બરાબર. અને નંબરિંગ આપી દેવાનું છે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. હવે આપણે જે પાર્ટ પાડેલા છે નંબરિંગ આપેલા છે ત્યાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. તો સ્કેલ લઈ આ રીતે
1 નંબરમાંથી વર્ટિકલ લાઈન, એ રીતે 2 નંબરમાંથી, પછી 3 નંબરમાંથી, ત્યારબાદ 4, 5, 6, 7 અને આ 8. બરાબર. આ રીતે વર્ટિકલ લાઈન લેવાની છે. હવે આપણે જે વર્ટિકલ લાઈન આપણે જે ડ્રો કરશું, બરાબર, અને આ જે ત્રાસી જે લાઈન જે છે ઇન્ક્લાઇન લાઈન, બરાબર, એ જે આ બે મેચ થાય ત્યાં આપણે પોઈન્ટ આપવાના છે. બરાબર, આલ્ફાબેટિકલ નંબર. તો અહીં આપશું A, B, C, D, E, F, G અને H. બરાબર. હવે જે રીતે આપણે ઉપર વર્ટિકલ લાઈન ડ્રો કરી છે, બરાબર, એવી જ રીતે નીચે આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. આ લાઈન જે છે એને રીતે નીચે લંબાઈ દેવાની છે. ઓકે, જેનું કોઈ માપ છે નહીં. બરાબર, આ રીતે. ઓકે, હવે પરિકર લેવાનું છે. બરાબર, પરિકર લઈ અને 1A જેટલું માપ લેવાનું છે. આ પોઈન્ટ નંબર 1 છે, આ પોઈન્ટ A છે. બરાબર, 1A જેટલું માપ લેવાનું છે. 1A જેટલું માપ લેવાનું છે અને આ જે F જે છે, બરાબર, Fને સેન્ટર રાખવાનું છે. અને 1A ની જે લાઈન જે છે એના ઉપર આ રીતે ચાપ મારવાની છે. સેમ મેથડ છે. બરાબર. હવે 2B જેટલું માપ લેવાનું છે. 2B જેટલું માપ લેવાનું છે. Fને સેન્ટર રાખવાનું છે અને 2B વાળી જે લાઈન જે છે આ, બરાબર, એના ઉપર આ રીતે ચાપ મારવાની છે. હવે 3 ને સેન્ટર રાખવાનું છે. 3C જેટલું માપ લેવાનું છે. Fને સેન્ટર રાખવાનું છે. આ રીતે 3C વાળી જે લાઈન જે છે એના ઉપર આ રીતે ચાપ મારવાની છે. ત્યારબાદ 4 ને સેન્ટર રાખવાનું છે. 4D જેટલું માપ લેવાનું છે અને Fને સેન્ટર રાખી અને 4D વાળી જે લાઈન છે ત્યાં આ રીતે ઉપર અને આ રીતે નીચે ચાપ મારવાની છે. બરાબર. ત્યારબાદ 5E જેટલું માપ લેવાનું છે. Fને સેન્ટર રાખવાનું છે. 5E વાળી લાઈન ઉપર આ રીતે ચાપ મારવાની છે. ઉપર અને આ રીતે નીચે. ત્યારબાદ 6 ને સેન્ટર રાખવાનું છે. 6F જેટલું માપ લેવાનું છે. Fને સેન્ટર રાખવાનું છે. આ રીતે 6F વાળી લાઈન છે ત્યાં આ રીતે ચાપ મારવાની છે. બરાબર. તો આ રીતે ચાપ જ્યારે બધી લાગી જાય ત્યારબાદ આપણે પોઈન્ટ આપી દેશું. બરાબર. P1, P2, P3, P4 એ રીતે. બરાબર. હવે આ જે આપણે જે ચાપ મારી છે એ ચાપ અને પોઈન્ટ V જે છે, બરાબર, એને સ્મૂથ કરવાથી આપણે જોઈન્ટ કરી દઈશું. બરાબર, આ રીતે. બરાબર, આ રીતે જે પોઈન્ટ મળ્યા છે તેના આ રીતે સ્મૂથ કરવાથી જોઈન્ટ કરી દઈશું. બરાબર. તો આપણે જે આ જે કર્વ જે છે એને થોડો ઘાટો કરી દો એટલા માટે દેખાય એટલા માટે. બરાબર. તો આ જે આપણને જે કર્વ મળ્યો, બરાબર, એને શું કહેશું આપણે? પેરાબોલા. બરાબર. જો E is equal to VF upon VO 25/25 is equal to 1. જ્યારે આ વેલ્યુ મળે, બરાબર, ત્યારે જે આપણને કયો શેપ મળશે? તો આપણને શેપ મળશે પેરાબોલા. બરાબર. ગ્રેટર ધેન 1 હોય તો આપણને શું મળશે? હાઇપરબોલા. અને લેસ ધેન 1 હોય તો આપણને શું મળશે? ઇલિપ્સ. ઓકે. E જે છે, બરાબર, એની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણને શું મળે? તો કે પેરાબોલા. એની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય તો આપણને શું મળે? તો કે હાઇપરબોલા.
અને ની વેલ્યુ જે છે એ લેસ ધેન 1 હોય ત્યારે આપણને શું મળે? ઇલિપ્સ. ઓકે, આ ખાસ યાદ રાખજો.